આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથામાં આપણે એક અનુસંધાન ઉપર અટક્યા હતા. શાશ્વતી ઓળીના પૂર્વે યશોધર ચરિત્ર અને એ ચરિત્રના અલગ અલગ એવા પાસાઓ આપણે નિહાળ્યા હતા કે જે આપણા મગજને ચક્રાવે ચડાવી દે એટલું જ નહીં, આપણા આખા ને આખા માનસ તંત્રને હચમચાવી દે એવા બધા ભવો, એવા બધા પરિણામો આપણા કરેલા કૃત્યોના કે જે આપણી કલ્પનાથી પણ પરે હોય. પહેલા ભવની અંદરમાં સુરેન્દ્ર દત્તના જીવે લોટનો કૂકડો બનાવી રાજમાતાના દાક્ષિણ્ય ગુણના કારણે એ લોટના કૂકડાને માર્યો અને એ લોટને માંસની કલ્પના કરીને વાપર્યો. આ એક પાપ એ પછીથી કેવા વિપાકો જન્માવે છે એની બધી કહાણીઓ આપણે સાંભળી. આમ બહુ સામાન્યથી કહી શકાય તો એવું બોલી લેવાય કે આપણે પણ ઘણીવાર આવું બોલતા હોઈએ છીએ કે દુર્ગતિ થશે, નરકમાં જશે, તિર્યંચના ભવો થશે. એમ કદાચ સુરેન્દ્ર દત્તના ભવની પણ વાત કરવી હોય તો ઉપલક્ષણથી એમ કહી શકાય કે એમણે લોટનો કૂકડો માંસની કલ્પના સાથે ખાધો તો એના પછીના કેટલાય ભવો સુધી એ તિર્યંચ તરીકે જન્મ્યા. આ વાક્ય આપણને બહુ વિશેષ અરેરાટી નથી જન્માવતું, સંવેદના આપે ના નથી. તિર્યંચ તરીકે જન્મવું પડ્યું આવી સંવેદના પ્રગટે, પણ જ્યારે એ ભવની ડિટેલિંગમાં ગયા અને એ જે ભયાનકતા તિર્યંચના ભવની અંદરમાં જે રીતે મૃત્યુ થાય, તિર્યંચના ભવની અંદરમાં જે રીતે બધાનો સંયોગ થાય, તિર્યંચના ભવની અંદરમાં જે રીતે પોતાની નજર સામે પોતાના પૂર્વભવનું સ્મરણ થતાં જે પરિસ્થિતિઓ દેખાય અને એના કારણે જે વિટંબણાઓ મનમાં સર્જાય, એ બધું જ્યારે ડિટેલિંગમાં સાંભળીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે જેટલું ઇઝીલી બોલી લેવાય છે કે તિર્યંચના ભવો થયા, એટલા ઇઝી એ ભવો હોતા નથી. આજે પણ કેટલાય પાપો કરતી વખતે આપણે બીજા કોઈ આપણને કે ન કે આપણને જાણકારી છે કે આ બધા ભવો વધારનારા મારા પાપો એ મને ક્યાંક ને ક્યાંક તિર્યંચ અથવા નરકમાં લઈ જશે જો હું આવી રીતે જીવીશ તો, આ કાર્ય કરીશ તો. કાર્ય કરતાં પહેલાં પણ ઘણીવાર આપણને ઉપસ્થિત હોય છે, પણ એ ગંભીરતા નથી હોતી. ન હોવાનું કારણ એક જ, અત્યારે જે સુખને આપણે પામવું છે એની મહત્તા એટલી બધી મોટી છે કે ભવિષ્યમાં આના કારણે જે દુઃખ આવશે એની કલ્પના એની સામે વામણી થઈ જાય છે. અને આ યશોધર ચરિત્ર વારંવાર સાંભળવાનું જે મુખ્ય કારણ પૂજ્ય હરિભદ્ર સુરીશ્વરજી મહારાજા કહે છે એ આ જ છે કે દરેક સુખની કલ્પના સમયે આ યશોધર મુનિનું ચરિત્ર એ આપણને એક દીવાદાંડી સમાન દર્શન કરાવે છે કે ઊભા રહો, સુખ નાનું છે અને સુખના કારણે ભોગવવું પડશે એવું દુઃખ બહુ મોટું છે. મોટું છે એવું નહીં, વિકરાળ અને ભયંકર છે. એ બધી વાતો આપણે અત્યાર સુધીના ભવોમાં સાંભળી. છેલ્લો આપણે કુકડાના ભવમાં હતા કે જેમાં પૂજ્ય મુનિ ભગવંત એ કોટવાલને આ જ કુકડાઓના પૂર્વ ભવો સંભળાવતા હતા અને સાંભળતા સાંભળતા બંનેઓને જાતિ સ્મરણ જ્ઞાન થયું. સુરેન્દ્ર દત્તના જીવને તો આ પૂર્વે પણ જાતિ સ્મરણ જ્ઞાન થયા હતા ભવોમાં, પણ આ માતા યશોધરાને પણ, એના જીવને પણ આ વખતે જાતિ સ્મરણ જ્ઞાન થયું. બંને એકબીજાને જોઈ રહ્યા છે, પેલા મુનિને સાંભળી રહ્યા છે, સ્તબ્ધ છે. આખી બહુ પરંપરા એમની નજરમાં પણ આવવા લાગી. જે મુનિ ભગવંત બોલે છે ઓડિયો સ્વરૂપે, એને એ પોતાના જાતિ સ્મરણ જ્ઞાનમાં વિઝ્યુઅલ સ્વરૂપે જોઈ રહ્યા છે. અને આમ પણ શ્રાવ્ય કરતાં દ્રશ્ય એ હંમેશા અસરને 100 ગણી કરનારું હોય.
મનમાં ભયંકર પશ્ચાતાપ પ્રગટ્યો. છે કુકડાના ભાવમાં. કદાચ અપેક્ષા એમ વિચારીએ કે સંજ્ઞાથી એ લોકો બહુ નબળા છે મનુષ્ય કરતાં તો, પણ જેને અંદરનું જ્ઞાન પ્રગટી ગયું છે એને પછી ભાવ એ બહુ બાધક બનતું નથી. અને એ જ ન્યાયે એમણે મનમાં નક્કી કર્યું કે હવે ઓલું જે અમારું પાપ છે, બસ એ પાપને કોઈ પણ ભોગ એવો સિરાવવું છે. એ પાપને હવે ખતમ કરવું છે. અત્યાર સુધી એ પાપે આપણને આટલા ભાવમાં ખતમ કર્યા. આ ભાવમાં હવે સમજણ મળી છે તો મારે એ પાપને ખતમ કરવું છે. આવો દ્રઢ સંકલ્પ અંદરમાં પ્રગટે છે, કુકડાના ભાવમાં પણ. અને એ જ અરસામાં પૂજ્ય મુનિ ભગવંત આ કોટવાલને કહે છે. કોટવાલ પણ ડરી જાય છે અને પૂછે છે કે પ્રભુ આનાથી બચવાનો ઉપાય શું? અને ત્યારે પેલા મુનિ ભગવંત કોટવાલને કહે છે કે વ્રતનો સ્વીકાર એ જ આ બધાને તોડવા માટેનું અમોઘ શસ્ત્ર અને અમોઘ ઉપાય છે. અને પેલો કોટવાલ એમ કહે છે કે પ્રભુ, આપ જે મહાવ્રતો કહો છો એ મહાવ્રતો ગ્રહણ કરવાની મારી અત્યારે તો કોઈ શક્તિ દેખાતી નથી. આપની વાતનો પૂર્ણ સ્વીકાર છે, પણ મારું સત્વ મને અત્યારે એ રજા આપતું નથી કે હું એ મહાવ્રત તરફ આગળ વધું. તો પ્રભુ મને કોઈ બીજો માર્ગ આપો, મારી કક્ષાનો મને માર્ગ આપો. અને ત્યારે એ મુનિ ભગવંત એમને અણુવ્રત સમજાવે છે કોટવાલને. હવે જેને જાતિ સ્મરણ જ્ઞાન થઈ ગયું છે એને આ ભાષા પણ સમજાય છે. બંને કુકડાઓ પેલા અણુવ્રતોનું સ્વરૂપ સમજે છે. અહિંસા વ્રત કેવું, અચૌર્ય વ્રત કેવું, મૃષાવાદ વિરમણ વ્રત કેવું. અને આ શ્રવણ કરતાં 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 પેલા કુકડાઓને પણ મનમાં એમ થાય છે કે હવે અમારે પણ આ વ્રત ગ્રહણ કરવા છે. અને કુકડાના ભાવમાં પણ એ લોકો વ્રત ગ્રહણ કરે છે. અહીંયા આપણે સમજી શકીએ છીએ કે માનસિક સ્વીકારની મહત્તા કર્મબંધમાં કેટલી છે. ટેકનિકલી જોવા જઈએ ને તો આપણો અત્યારનો આગ્રહ, આપણી સમજણ અત્યારે એવું કહે છે કે પચકાણ લેવા જોઈએ, હાથ જોડવા જોઈએ. આ બધી વસ્તુઓ યથાર્થ છે, વિધિ છે. પણ કોક અવસરે વિધિ કરતાં પણ ક્યારેક કંઈક વસ્તુ ચડી જાય છે, એ છે મનનો સંકલ્પ. એટલે પચખાણ સાંભળે છે, હાથ જોડવાવાળી વિધિ કદાચ એ નહીં કરી શકે કારણ કે એનો ભાવ નથી, પણ મનનો સંકલ્પ એની હામી ભરે છે. મનનો પક્ષપાત એ દિશાની અંદરમાં આગળ વધે છે અને એના કારણે પણ વ્રત ગ્રહણ કર્યા એવું કહી શકાયું. ફક્ત હાથ જોડવા માત્રથી વ્રત ગ્રહણ થાય છે એ માન્યતા કદાચ ભૂલ ભરેલી થશે. હાથ જોડવા સાથે મનનું, વચનનું ને કર્મનું, એ ત્રણેય યોગનું એની સાથે જોડાવવું એ પણ કર્તવ્ય છે, એ પણ વિધિ છે. અને આ દરેક ધર્મક્રિયામાં આપણે આ સ્વરૂપ સમજવું પડશે. બંને વ્રત ગ્રહણ કર્યા અને પોતે એ પશ્ચાતાપના ભાવમાં છે ને એ જ સમયે પેલો રાજા જે બાજુના ઉદ્યાનમાં પોતાની પત્ની સાથે છે, ભોગ ભોગવ્યા અને હવે એને એવું લાગ્યું કે મારો સૌથી મનગમતો શોખ શિકાર, એ શોખ તરફ મારે આગળ વધવું છે. અને પોતાની પત્નીને દેખાડવા માટે કે જો હું આ નવી વિદ્યા શીખ્યો, કેવી છે જો, ફક્ત આ કુકડાનો જે અવાજ આવે છે ને એ અવાજ માત્રથી હું શબ્દવેધી બાણ છોડીશ. અને બે અવાજ અલગ અલગ આવે છે, બે બાણ છોડીશ અને બંને કુકડાઓ મરી જશે. બાણ છૂટ્યું, બંને કુકડાઓને લાગ્યું, બંને ઢળી પડ્યા. મુનિરાજ નજર સામે છે. પેલો કોટવાલ અને પેલા મુનિરાજ એમને સમાધિ આપવા માટે પ્રયત્ન શરૂ કરે છે. પણ જેને અંદરથી જ સમાધિ લાધી ગઈ છે એને આ બાહ્ય ઉપચારો મળે તોય શું ને ન મળે તોય શું, એનું તો અંદરનું કલ્યાણ એ સધાઈ ગયું હોય છે. અને વ્રત ગ્રહણ કરવાના કારણે, પશ્ચાતાપના ભાવ થવાના કારણે
અને મનની અંદરમાં પોતાના કરેલા કુકર્મ પ્રત્યે હાડોહાડ દ્વેષ થવાના કારણે આ કુકડાઓ એવી સદગતિ તરફ વળ્યા કે જે સદગતિ એમની આખી ભવ પરંપરા માટે નિર્ણાયક સાબિત થશે. એ કુકડાઓ ત્યાંથી મૃત્યુ પામ્યા અને મૃત્યુ પામી અને સીધા એ લોકો ગયા એ રાણીના પેટમાં ગર્ભરૂપે બંને જણા કે જે રાણીના વરે હજી કેટલીક ક્ષણ પહેલાં જ તીર મારી અને એ લોકોને મૃત્યુ પમાડ્યું હતું. કર્મની કેવી સ્થિતિઓ, કેવી વિચિત્રતાઓ. જેણે મારી નાખ્યા છે પોતાના શોખ ખાતર, એના જ પુત્ર રૂપે હવે જન્મ લેશે. સુરેન્દ્રદત્તના ભવની અંદરમાં જે સુરેન્દ્રદત્તના દીકરા તરીકે હતા, યશોધરાના પુત્ર સ્વરૂપે હતા, એના પુત્ર તરીકે, એની પુત્રી તરીકે એ જ રાજમહેલમાં ફરી બંને જણા જન્મ લે છે. જે પુત્ર હતો પહેલા ભવમાં, સુરેન્દ્રદત્તના ભવમાં, એ હવે પિતા બન્યો. જે સુરેન્દ્રદત્તના ભવની અંદરમાં પોતાની માતા હતી યશોધરા, એ હવે પોતાની બહેન બની. જન્મ બદલાયો, સંબંધો બદલાયા અને સંબંધોની સાથેના ભાવ પણ બદલાયા. એક પણ ભાવ શાશ્વત નથી. આજે આપણે કોઈકને સ્નેહ કરીએ છીએ તો એવી કોઈ ગેરંટી નથી કે આવતા ભાવમાં ફરીથી આપણને એ આત્મા જ્યારે મળશે જે સ્વરૂપે, ત્યારે આપણે એની પર સ્નેહ જ કરશું. આવો કોઈ જ ભાવ નથી. આ ભાવમાં આપણી પર જે સ્નેહ રાખે છે, આવતા ભાવમાં એ આપણું હિત કરનારા જ હશે, એવી પણ કોઈ નિશ્ચિતતા નથી. અને આમાંની એક પણ વસ્તુ નિશ્ચિત નથી, એટલે જ સંસાર એ નિશ્ચિંત રહેવા લાયક નથી. નિશ્ચિંતતા ત્યારે જ હોય, એને જ હોય કે જેને બધું નિશ્ચિત દેખાતું હોય, વર્તાતું હોય. અહીંયા તો 70-80 વર્ષના એક ભવ પછીથી શું થવાનું, ક્યાં જવાનું, કોણ સાથે જન્મવાનું, કોણ જીવાડશે, કોણ મારશે, કોણ ભાલ કરશે, કોણ વેર રાખશે, એમાંની એક પણ ઘટના નિશ્ચિત નથી. તો પછી આ ભવ કઈ નિશ્ચિંતતાના બળ ઉપર આપણે અત્યારે વિતાવીએ છીએ. બહારગામ જવું હોય ને તો પણ જ્યારે અનિશ્ચિતતા હોય કે ભાઈ જે સ્ટેટમાં કે જે જગ્યાએ ફરવા જઈએ છીએ ત્યાં આપણને આપણું જૈન ફૂડ નહીં મળે, આવી શક્યતાઓ છે, લોકો આગળ સાંભળ્યું છે, આપણે સર્ફ કર્યું છે, તો એવું નથી કહેતા કે ત્યાં તો પડશે તેવા દેવાશે. એવું ક્યારેય નથી કહેતા. અહીંયાથી પ્રિપેરેશન શરૂ કરીએ, કેટલીક વસ્તુઓ અહીંયાથી લઈ જવા માટે કટિબદ્ધ બનીએ, એ જ્યાંથી મળતી હોય ત્યાં ટ્રાવેલ કરીને પણ લઈ આવીએ, એને બરાબર પેક કરીએ, ડે બાય ડે બધી જ વસ્તુઓનું પ્લાનિંગ આખું રેડી કરીએ. કયા દિવસે શું વપરાશે, કઈ વસ્તુ મળી રહેશે. એક 15 દિવસની ટૂરના ભોજનનું પણ આટલું પ્લાનિંગ કરતો માણસ, આટલું મોટું ભવાંતર, અને એ ભવાંતરનું સુખ એના પ્લાનિંગનો વિચાર પણ નથી કરતો. આ જગતનું પહેલું અને સૌથી મોટું આશ્ચર્ય છે. અનિશ્ચિતતાઓથી ભરપૂર છે આખી ભવ પરંપરા, અને તેમ છતાં પણ નિશ્ચિંત થઈને બેઠો છે. કાંઈ વાંધો નહીં આવે, અત્યારે કમાઈ લઈએ, અત્યારે સુખ ભોગવી લઈએ, અત્યારે જલસા કરી લઈએ, બસ જીવન પૂરું કરી નાખીએ. જીવનની ઘણી બધી વિચિત્રતાઓ, એ જો આપણે લક્ષમાં નહીં લાવીએ તો જીવન આમ પૂરું થઈ જશે. પેલો કૂકડો, આમ ખાલી કલ્પના કરીએ કે કૂકડાના ભવની અંદરમાં હજી જો કદાચ એને જીવવા મળ્યું હોત તો એ પોતાના હજી કેટલા બધા કર્મોનો સાફ કરીને સફાયો કરી નાખ્યો હતો. એને ક્યાં ખબર હતી કે હજી તો વ્રત ગ્રહણ કરીને સ્વીકારી અને ઓળઘોળ થવાનો પ્રયત્ન કરે છે, ત્યાં તો તીર આવી અને સડસડાટ આરપાર નીકળી જાય છે, એનું જીવન ખતમ કરી નાખે છે.
જેમ પેલા કુકડાના હાથમાં ન હતું એના જીવનને લંબાવવું, એમ આપણા હાથમાં પણ ક્યાં છે? કઈ ક્ષણે, કયા સ્થળે, કયું અંગ શરીરનું કઈ રીતે પરિવર્તન લેશે, કોની નિશ્ચિતતા છે? કરોડપતિ બનવા માટેના, અબજોપતિ બનવા માટેના અથાગ પ્રયત્નો કરીએ છીએ, પણ એક અબજપતિ કે કરોડપતિ જગતમાં એવો ન થયો છે ને થશે કે જેણે પોતાના કાળ ઉપર, પોતાના સમય ઉપર એક નાનું સરખું પણ પોતાની મરજી પ્રમાણેનું નિયંત્રણ મેળવવાની સફળતા પ્રાપ્ત કરી હોય. અને તેમ છતાં એ જ દિશામાં આપણે આગળ વધવું છે. નાના નાના સુખો એ આપણને આપણા ભવિષ્યના લાંબા, દીર્ઘ અને શાશ્વત સુખથી એટલા બધા વિખૂટા રાખે છે કે આપણે બુદ્ધિશાળી છીએ એવું કહેવામાં પણ આપણને શરમ આવવી જોઈએ. પેલા બંને જન્મ્યા, ગર્ભમાં જ્યારે હતા એ સમયે રાણીને બહુ ઈચ્છા થઈ કે હું કેટલાક જીવોને અભયદાન આપું. રાજાને એવો કોઈ વાંધો ન હતો, એને તો શોખ મારવાનો કરતાં પણ વધારે શિકારનો હતો. એટલે જ્યારે ગર્ભમાં હતા ત્યારે રાજાએ રાણીની ઈચ્છા પૂરી કરવા માટે ઘણા જીવોને અભયદાન આપ્યું. કારાગૃહમાંથી છોડાવ્યા વ્યક્તિઓને, પંચેન્દ્રિય મનુષ્યોને પણ, તિર્યંચોને પણ. અને આમ આ જે દોહલા ઉત્પન્ન થતા હતા અભયદાન આપવાના, એ અભયદાન આપવાના દોહલાના કારણે આ બંને જ્યારે જન્મ્યા ત્યારે એમનું નામ અભયરુચિ અને અભયમતી આ પાડવામાં આવ્યું. ભાવ બદલાયો તો જુઓ સ્થિતિ કેવી. એક ભાવ બદલાયો કુકડાના ભાવની અંદરમાં મૃત્યુ પહેલાં, તો બીજા ભાવમાં જ્યાં ગર્ભમાં આવ્યા છે ત્યાં એટલી બધી પ્રભાવકતા સાથે જન્મ્યા પોતાના મૈત્રી ભાવની, મૈત્રીના પરિણામની, વ્રતના પરિણામની, કે માતાને વ્રત પાલનની કરવાની અને કરાવવાની ઈચ્છાઓ થાય, અભયદાન આપવાની ઈચ્છા થાય. આપણે બહુ સામાન્ય કલ્પનાથી એવું વિચારી શકીએ કે કુકડાના ભાવની અંદરમાં એમણે વ્રત ગ્રહણ કર્યા હશે, એ પછીથી પ્રાણાતિપાત વિરમણ વ્રત, એ જે વ્રત છે કદાચ એના ભાવની અંદરમાં એ લોકો કંઈક આગળ વધ્યા હશે અને એક્ઝેક્ટ એ સમયે બાણ લાગ્યું હશે. એટલે મૃત્યુ સમયનો છેલ્લો સંસ્કાર એ અભયદાન આપવાના ભાવનો હશે અને એટલો બધો તીવ્ર સંસ્કાર હશે. મૃત્યુની પીડાને એમણે એ સમયે એટલી ઇઝીલી લઈ લીધી હશે, સમાધિ રીતે લીધી હશે કે કોઈ પણ અતિવેદનાના કારણે પેલો સંસ્કાર એ નંદવાયો નહીં અને આવતા ભાવમાં કેરી ફોરવર્ડ થયો. બાકી આમ શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે મૃત્યુ સમયની વેદના એટલી તીવ્ર હોય છે જીવની, કોઈ પણ જીવની, કે ગાઢ પાડેલા સંસ્કાર સિવાયના બધા જ સંસ્કારો સાફ થઈ જાય છે. પણ આપણે એવું માની શકીએ કે કુકડાના ભાવની અંદરમાં આંતરિક સમાધિ એ બંનેવે એટલી પ્રબળપણે ઊભી કરી હશે છેલ્લી કેટલીક ક્ષણોની અંદરમાં જ, કે જેના કારણે એમનો આ વ્રત ગ્રહણનો સંસ્કાર જે છે એ અકબંધ રહ્યો. આપણા મનુષ્યપણામાં આવા સંસ્કારો કેટલા, એની યાદી આપણે બનાવવી જોઈએ. હું મરવાની વેદના સમયે પણ આ સંસ્કારો મારાથી દૂર નહીં કરું એવું કમિટમેન્ટ કયા સંસ્કારમાં છે, કઈ ક્રિયામાં છે, કયા ભાવની સાથે જોડાયેલું છે, એની યાદી બનાવવી જોઈએ. આવતા ભવોનું પ્લાનિંગ કેટલું કરીએ તો ખબર નથી, છેવટે મૃત્યુનું પ્લાનિંગ એ તો થાય ને. અને આ અભયરુચિ અને અભયમતી બંને જન્મ લે છે. જન્મ લઈને અતિશય લાડકોડની અંદરમાં ઉછરે છે. જેને પૂર્વ ભાવમાં માર્યા હતા એ જ હવે પ્રેમ આપનારો બને છે, એ જ હવે જીવાડનારો બને છે, એ જ આશ્રયદાતા બને છે. અને આવી વિચિત્રતાઓથી ભરેલા સંસારમાં આ બંને બાળકો યૌવન વય સુધી પ્રવેશ્યા.
યૌવન વય આવી અને હવે રાજાને વિચાર આવ્યો કે મારે લગ્ન કરવાના છે. અભિપ્રાય જણાવે છે પોતાની પત્નીને કે હવે આ પુત્રીને વળાવી દઈએ સાસરે અને પુત્રને યુવરાજ પદે સ્થાપિત કરીએ. યૌવન વય આવી ગઈ છે, એ લોકોનું પણ ઘડતર થતું થાય. ઉંમર પ્રમાણેની જે પણ પરિસ્થિતિ એ લોકોને પામવી જોઈએ તે પામવા દઈએ. હવે રાણીને વાત શેર કરે છે. દીકરી બહુ લાડકી છે એટલે હજી આ વિચારનો સ્વીકાર નથી થતો. અને એ જ અરસાની અંદરમાં એક ઘટના બને છે. ફરી એક યુટર્ન આવશે અને કર્મએ આ બંને આત્માઓને જ્યાં સુધી લઈ જવા છે ત્યાં સુધી પહોંચવા માટેની એક કડી એ હવે અહીંયા મળશે. એ કડીની બાબતમાં વિશેષ વિચારણા અને સ્વાધ્યાય આવતીકાલ પર રાખીએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. આપણા વ્રત ગ્રહણ, આપણી ધર્મક્રિયાઓ, આપણી આરાધનાઓ એ પેલા કુકડાની અંતિમ ક્ષણો જેવી વિચારશીલ બને, સંસ્કાર પાડનારી બને એવી શુભ મંગલ કામનાઓ સાથે જય હિન્દ.